રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન બાદ અત્યંત ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સરકારી જમીન પરના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવતા 38 વર્ષથી અહીં રહેતા પરિવારો હવે બેઘર બન્યા છે। ત્યારે ઇલેક્ટ્રિકનું છૂટક કામ કરી ગુજરાન ચલાવતા ઉસ્માન પલેજા પોતાના 5 વર્ષના માસૂમ પુત્રને લઈને પોતાના તૂટેલા મકાન પાસે પહોંચ્યા। સવારે બાળકે પૂછ્યું કે પપ્પા, આપણું ઘર ક્યાં ગયું? તેઓ સવાલ કરતા પિતા તેને કાટમાળ બતાવવા લાગ્યા હતા। હાલ આ પરિવાર પોતાનું ઘર ગુમાવી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યો અને તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી બાદ હવે અસરગ્રસ્ત લોકો સરકાર પાસે આવાસના મકાનની અપેક્ષા રાખી રહ્યા છે। રાજકોટમાં જંગલેશ્વર અડધું સાફ થઈ ગયું છે। મારી સાથે એક પરિવાર છે જેમના બાળકો સાથે તે પોતાનું ઘર જોવા આવ્યા છે। ઘરનું તો ડિમોલેશન થઈ ગયું, પરંતુ બાળકોએ જીદ કરી કે પપ્પા, મને આપણા ઘરે લઈ જાઓ। ઉસ્માનભાઈ, તમારી આંખમાં સવારમાં આંસુ છે, આંખ ભીની છે, તેનું કારણ શું છે? 38 વર્ષથી આ મકાનમાં રહેતા હતા। મારા પપ્પા 1 વર્ષનો હતો ત્યારે લઈને આવ્યા હતા। અત્યારે મારા 38 વર્ષ થયા, એટલે 37 વર્ષ ત્યાં રહેતા હતા। આજ મકાનમાં પડી ગયું તો શું કરીએ? અત્યારે માયણીનગરમાં ભાડે ગયા છીએ। શું તમે કામ ધંધો કરો છો? પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવો છો? ઇલેક્ટ્રિક કામ છે અને લેબર કામ કરું છું। બધું લેબર કામ ઉપર રાખીને ઇલેક્ટ્રિક કામ બધું કરું છું। કહેવાય ને કે પુરુષની આંખમાં કોઈ દી આંસુ ન આવે, આંખ કોઈ દી ભીની ન થાય, પણ આજે આંખ ભીની છે। આવી જાય, શું કરીએ? જે છે એ મકાન એમ કે છોકરા સચવાઈ જાય એટલે સારું હોય। એમ આપણને એમ હતું કે અમને એમ હતું કે આશા કે ક્વાર્ટર મળશે ને તો તમે કીધું ના હોય ગયા હોત। એક એ દુઃખ થયું કે આ લોકોએ 2 દિવસનો જ ટાઈમ આપ્યો, થોડોક વધારે ટાઈમ આપ્યો તો થોડુંક સારું રહેત। નોટિસ અનેક વખત આપી હતી, નોટિસ તમને મળી નથી, કારણ કે નદીના પટ વિસ્તારના મકાનો છે, જે પડવાના હતા એ તો નક્કી જ હતું। હા, નક્કી જ હતું, પણ એમ કે ઠેલાતું હતું એટલે એમ હતું, આશા હતી કે હજી ઠેલાશે એમ। નોટિસ તો 3 આવી ગઈ હતી। તમારું ઘર ક્યાં હતું ઉસ્માન? આ જગ્યાએ આ રૂમ જ એક રૂમ હતી। ક્યાં, કઈ જગ્યાએ બેન હતું? અહીંયા રૂમ છે। અમે હે ને 4-5 રહેતા હતા। મારા ભાઈ, મારા દેર, મારા નણંદ, મારી સાસુ, અમે બધા આટલામાં રહેતા હતા। તમારા મમ્મીનો રૂમ બતાડશો? ચાલો મારી સાથે આવજો। જે ઉસ્માનભાઈ છે તે પોતાના મમ્મીનો રૂમ, એટલે કે 38 વર્ષથી જે રહેતા હતા, આ દ્રશ્ય છે। અહીંયા તેમના મધર રહેતા હતા તેવું તેમનું કહેવું છે। રાજકોટના આ દ્રશ્ય છે। જંગલેશ્વરમાં અનેક એવા મકાનો છે, હજુ પણ નદી કાંઠાના 300 જેટલા મકાનોનું આજે પણ ડિમોલેશન થવાનું છે। ઉસ્માનભાઈ, શું અપેક્ષા છે તંત્ર પાસે? હવે કઈ માંગ કરશો? બસ એક ક્વાર્ટર આપી દે એટલે ઘણું, એને જે કાંઈ પણ અમારી જોવું હોય જોઈ લઈએ અને ક્વાર્ટર આપી દે એટલે એનો આભાર। બસ 3000 જેટલા આવાસ બનવા જઈ રહ્યા છે। એમાં સૌથી પહેલા જંગલેશ્વરના રહેવાસીઓનો વારો છે। તમે તેમાં ફોર્મ ભરજો અને તમને તમારા સ્વપ્નનું મકાન ફરીથી મળવાનું છે। તંત્રએ ગઈકાલે જ જાહેરાત કરી છે। ચોક્કસ, થેન્ક યુ। તો એના બદલ ખૂબ ખૂબ એમનો આભાર કે બધાને જેને તકલીફ છે એમને મળી જાય। બસ જે રીતે ઉસ્માનભાઈ કહી રહ્યા છે કે સરકારનો આભાર કે જે અમને જો ફ્લેટ મળી જાય, એટલે કે આવાસનું મકાન મળી જાય તો ખૂબ જ સારું। જે જગ્યાએ અમે ઊભા છીએ અહીંયા તેમનું સ્વપ્નનું ઘર હતું કે 38 વર્ષથી તેઓ અહીં રહેતા હતા, પરંતુ ડિમોલેશનમાં તેમનું આ મકાન તૂટી ગયું છે અને અનેકના આશરા તો છીનવાઈ ગયા છે। જે ગરીબ પરિવાર છે એ મારી સાથે તો અત્યારે જોડાયો, પરંતુ અમુક એવા પણ બંગલાઓ હતા કે જેઓ ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયા હતા અને તેમનું પણ ડિમોલેશન અત્યારે શરૂ છે। લોકોને વિનંતી કરવામાં આવી રહી છે। 10% હજુ મકાનો એવા છે કે લોકો મકાન ખાલી કરતા નથી। તેમને પણ તંત્ર સમજાવી રહ્યું છે કે તમારા મકાન ખાલી કરી આપો, કારણ કે 1498 જેટલા મકાનોનું ડિમોલેશન અત્યારે થવા જઈ રહ્યું છે અને ઇતિહાસનું સૌથી મોટું આ ડિમોલેશન રાજકોટમાં થઈ રહ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।